હું વિરેનસિંહ મહેન્દ્રસિંહ રાજ, જિલ્લા પ્રયોગશાળા ભરૂચ ખાતે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવું છું. અમારી રજૂઆત એ છે કે અમે છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ જેવા વર્ષોથી લોકો નોકરી કરી રહેલા છે, પરંતુ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી જીજેટીઆઈની જે લેબોરેટરી છે, હસ્તકની જે લેબોરેટરી છે, એની અંદર જે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એ લોકોએ જે ટેન્ડર પાસ કરેલું છે, એ કંપની તરફથી છેલ્લા 4-5 મહિનાથી સમયસર પગાર કરવામાં નથી આવતો. તો બધા ગરીબ માણસ છે અમારે એમાં કામ કરતા, તો એમને જે પ્રમાણે તમે કામગીરી માગો છો એ પ્રમાણે મહેનતાણું સમયસર મળી રહે એવી એક અમારી માંગણી છે. બીજું કે 8 મહિના થયા કંપનીને આવે 8 મહિનાની અંદર બોર્ડ તરફથી એમને જો 5-5, 6-6 નોટિસ મળી શકતી હોય છે, તો ટેન્ડર મુજબ નિયમ છે કે 3 નોટિસ મળ્યા પછી એજન્સીને એ લોકો ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે. તો 4-5 નોટિસ મળવા છતાં હજી એજન્સીને ડિસ્ક્વોલિફાઈ નથી કરી રહી, તો કોની રહેમ રાઈડ એજન્સી અત્યારે ચાલી રહેલી છે. બીજું, જેજેએમ પોર્ટલ, જે ભારત સરકારનું પોર્ટલ છે, એની અંદર જે અમારી પોસ્ટ બતાવવામાં આવી છે, એ પોસ્ટ અત્યાર સુધીના 15 વર્ષ, 16 વર્ષમાં નાબૂદ નથી કરી, પણ હાલના ટેન્ડરમાં એ પોસ્ટ નાબૂદ કરી. તો કયા કારણે નાબૂદ કરી? અને એ પોસ્ટ કાઢીને જે સરકારશ્રી કહે છે કે અમે રોજગારી આપીએ છીએ, તો આવી પોસ્ટ કાઢીને રોજગારી છીનવવાનું આજે અધિકારીઓ તરફથી થઈ રહેલું છે. કેમ થઈ રહ્યું છે? એક ગંભીર સવાલ છે. અમારી મેન માંગણી તો એક જ છે કે એજન્સી હટાવો અને અમને બોર્ડ હસ્તક કરો. અમે કાયમીની માંગણી નથી કરી રહ્યા, અમને બોર્ડ હસ્તક કરવામાં આવે, એ અમારી મેન માંગણી છે. અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આજના દિવસમાં અમે જે ભૂખ હડતાલ પર આવ્યા છે, એનું અમે જે ટાઈમ લિમિટ આપી છે એટલામાં અમે ભૂખ હડતાલ કરશું. અને છતાં પણ જો આજના દિવસમાં નિરાકરણ નહીં આવે તો કાલથી અમે ગુજરાતની તમામ પ્રયોગશાળાને તાળા મારી દઈશું. અને પ્રયોગશાળાને તાળા મારવાથી જે સરકારને જે તકલીફ પડશે એની તમામ જવાબદારી ડિપાર્ટમેન્ટની રહેશે.